हद चले सो ओलिया दो हद चले सो पीर, हद दोनों चले वहां का नाम फकीर। उदर समता अन ले तन समता चीर, अति संग्रह ना करे वाका नाम फकीर। एवा अपना युग पुरुष को तो कहवाय અને આપણા સંત પુરુષ મહાપુરુષ ઓલિયા પુરુષ આપણે હોથી સાહેબ ને યાદ કરવા છે। હોથી સાહેબ ને યાદ કરવા છે। હોથી સાહેબ એમની વાણી બાપાની મજાક હાલમાં કોઈ સમય જાઓ બાલંબા નેક નામની બાજુમાં બાલંબા બાપાની મજાર છે ત્યાં પણ કેવું ભજન ને કેવી ફકીરી। એ ભજન કેવું આપણે અહીંયા પૂજ્ય બાપુ આપણને ઋષિગીરી બાપુ કૃપાલસિંહ બાપુ પૂરી સગવડ આપે છે। આપણને પૈસા આપે છે, માન આપે છે, સન્માન આપે છે, રોટલો આપે છે, ચા પાય છે, બેહવાનું આસન આપે છે। આપણા હોથી સાહેબે આ 90 પડે ને 90 એને નીચે ઊભીને 12 વર્ષ ભજન સાંભળ્યા હતા। જગ્યામાં આવવાની મનાયા હતી હોથી સાહેબ ને, કેમ કે આબરસટ નો જમાનો અને મોરાર સાહેબ ના એમના ગુરુ મહારાજ મોરાર સાહેબ એવી જગ્યામાં હોથી સાહેબ ને આવવાની મનાઈ હતી। એ સમયે હોથી સાહેબ તો ગુરુ વચનના પાકા હતા। પોતે કીધું બાપુ કોઈ વાંધો નહીં, 90 ઊભીને 12 વર્ષ ભજન સાંભળ્યા હો। 90 ઊભી તડકો હોય, ટાઈટ હોય કે વરસાદ હોય, દર બીજના ભજન થાય મોરાર સાહેબ ના ખંભાળિયા અને ન્યા હોથી સાહેબ દર બીજને દિવસે ભજનમાં। અમારે પૂજ્ય બાપુ બોમ્બે થી ઠેઠ પધાર્યા છે। પધારો બાપુ પધારો, આવો આવો। અમારે કૃપાલસિંહ બાપુ અમારે બાપુ ક્યાંય પલે પલે થી એવા આત્માઓ ભેગા થયા છે। આ ભજનની મજા એમાં આવે આપણો માલ ઉપડે ને એટલે, માલ જ ન ઉપડે બાપુ ભજન કરવા। આ બધા માલ ખરીદવાળા છે અને પાછા ઝવેરાતના વેપારીઓ, ઝવેરાતના ખરીદનાર છે, હંસલા છે, મોતીનો જ આહાર કરે હો। હોથી સાહેબ એક શિકારી માણા જેનું જીવન શિકારી પોતાનું। એમના પિતાશ્રી સિકંદર સુમરા એ પણ શિકારી, તો બુઢાપા લગી એને શિકાર કર્યો અને લૂંટમાર કરી, હાંક મચાવી નેકનામમાં। પછી હોથી સાહેબની ઉંમર 20 વર્ષની થઈ, યુવાન અવસ્થા, અને એમના બાપુજી કીધું બેટા આ પરંગણામાં આપણું નામ છે, જોજે જાય નહીં હો। અરે બાપા તમે આરામ કરો, તમ તારે લાવો બંદૂક મારી પાસે, અને બંદૂક ઉપાડી વાળા આજુબાજુમાં હાંક મચાવવા માંડ્યા। પણ પૂર્વનો કોઈ ખાતાનો આત્મા, કોઈ ભજનનો વાળો આત્મા એને મહાપુરુષનો ભેટો થઈ ગયો પરબારો। એક બાજુ શિકાર કરીને આઈ આવે છે, મરેલ તેતર અને સસલા જોળીમાં ભરેલા, પાસે હથિયાર છે, અને પાણીની તરસ લાગી ખંભાળિયાની સીમમાં પડ્યા આડેધડ, વાડી જોઈ હારી પગથિયા વાળી વાવ, વિચાર આવ્યો કે પાણી પી લઉં પછી પાછો નેક નામ બાજુ હાલો। શિકાર બાર મૂક્યો, હથિયાર બાર મૂક્યું અને પગથિયારી વાવમાં પાણી પીવા ઉતર્યા, એટલામાં 2 મહાપુરુષ આવીને બેહી ગયા। અડા ભેડ મહાપુરુષો વાળા આભને ટેકાઈ દે એવા મોરાર સાહેબ ને ત્રિકમ સાહેબ, 2 મહાપુરુષો આવીને ઈ જ વાડીએ બેઠા, ચલમ પાણી લગાવી, મોરાર સાહેબે દમ માર્યો અને મોજ છૂટ્યો। આ તો કબહુક લહેર દરિયાઓ કી બેડા પાર હો જાય, સાધુડાની મોજ એવી હોય। जो जिस दिन सदगुरु चरण सेले तो भैदान गुरु पल में दे, आई मौज से आनी दम लगायो અને મોરાર સાહેબ બોલ્યા, વચનો મુખથી નીકળી ગયા, હે ત્રિકમ સાહેબ કે બોલો સાહેબ કે જો આ સમયે મારી હામો કોઈ આત્મા આવી જાય ને તો એને હું નિહાલ કરી દઉં। આટલી મોજમાં મહાપુરુષ આવી ગયા। કોઈ પણ આત્મા હોય, ગવત્યાર હોય, બ્રહ્મત્યાર હોય,
સ્ત્રી હત્યારો હોય, બાળ હત્યારો હોય, કર્મનો ભરેલો હોય, પાપનો ભરેલો હોય, પણ મારી સામું આવી જાય ને મારી દ્રષ્ટિમાં પડી જાય, એને નિહાલ કરી દો. એટલા મુખમાંથી શબ્દો છૂટવા અને ઓથી સાહેબને પાણી પીને બહાર બરાબર નીકળવા અને દ્રષ્ટિ કરીને જોયું તો ઓળખી ગયા. ઓહ, આ તો શિકારીનો દીકરો ઓથી. અને ઓથી પણ ઓળખ્યા તો સદગુરુ મોરાર સાહેબ. મોરારો વાઘેલા દરબાર હતા બાપુ. ભાવ એના માં એમના ગુરુજી બન્યા, માં ભગવતી એમના જનેતા. રવિ સાહેબ એમને થરા રવિ સાહેબ ગયા પધરામણીમાં. મોરાર સાહેબ ને આ ભાઈ આપણો દીકરો છે ને એવડી ઉંમર મોરાર સાહેબ ની, અને ગમી ગયા રવિ સાહેબ ને. રવિ સાહેબે શું કીધું ના માતા પિતાને ખબર, તમારો મોરાર આપો ને મને. તો માતા પિતા કીધું બાપુ તમારો દીકરો છે કે એમ નહીં, મારે ને ભેળો લઈ જાવો. તો એ જનેતા છે ને માં છે ને પેલા ગુરુ છે. ઉભા થઈ ગયા, માં ઉભા થઈને કીધું બાપુ મને એક વચન આપો, મારો મોરાર આપી દઉં. તો બેટા મારું વચન છે, બોલ. તો મારા મોરાર માંથી બીજી માં નો થવી જોઈએ બાપુ, એનો જન્મ ક્યાંય નો થવો જોઈએ. લઈ જાઓ મોરાર ને લઈ જાઓ. ઈ મોરાર સાહેબ હાલમાં ખંભાળિયા જાયજો, દર્શન કરજો. હામાં ગુરુ જીવતા તો ભેગા રહ્યા, પણ સમાધિમાં હામા બાપુ. હામે રવિ સાહેબ, અહીંયા મોરાર સાહેબ. એ બેની વચ્ચેની જગ્યા છે. હાલમાં લાખો માણા ભેગા થાય, કરોડો માણા. એ જગ્યામાં કોઈ આડું ઉતરી ન કેવાલા હજી લગી. હાલમાં આમથી દર્શન કરો તો આમ બે સમાધિ ના થાય, આમથી કરો તો આમ. એ ખાલી જગ્યા જે રહી ગઈ ને એમને મનામત જગ્યા છે. એ સદગુરુ મોરાર સાહેબ. અને જોયા હોથી ને જોયો, બેટા હોથી. હા બાપુ સાહેબ બોલો બોલો. બેટા અહીંયા આવ, પાસે બેસી જા, અહીંયા આવ, અહીંયા આવ. અરે બાપુ મુસ્લિમ શું, આપ તો મને જાણો છો, ખબર છે મને, પણ અમે સાધુ છીએ, અમારે કઈ ન હોય. અહીંયા નજીક આવ, આલે ચલમ દમ પાણી લગાવ. અરે બાપુ હું કોઈ દી દમ મારતો નથી, દમ ચલમ પીતો નથી. અરે બેટા સાધુનું માન રાખ. આવ્યા હોથી સાહેબ નજીકો, દમ લગાવી કૃપાલસિંહ બાપુ, અને કીધું ગોલી જોડીમાં હું છે બેટા? તો બાપુ કઈ નથી. લાય કાંઈક બકાલા જેવું છે, લાય. અને જોડી અંબાવ્યો. હા જોડીમાં જાગીર, એને કોઈ આંબે નહીં અમીરો, એમ જોડી અંબાવી. અને જ્યાં જોયું ને બાપુ ત્યાં મરેલા સસલા તેતરો પકડીને બહાર કાઢ્યા મોરાર સાહેબ. સસલાની માથે હાથ ફેર્યો, બેટા આને મરાય, આ તો પશુ છે, આની સેવા કરાય. માથે હાથ ફેરે સસલું થાય ભાગતું બાપુ. તેતર માથે હાથ ફેર્યો ને તો તેતર થાય ઉડતું. એમ નજરો નજર ખેલ જોઈ ગયા અને દમ લાગી ગયો ને પાગલ થઈ ગયા. ગુરુના ઘરમાં રમત જોઈ એવી, સંતોનો ખેલ જોઈ ગયા અને પાગલ થઈ ગયા. અને ન્યાલ કરી દો, દયા કરી દીધી ત્રિકમ સાહેબ. મોરાર સાહેબે હામું જોયું ને એમાં ન્યાલ કરી દીધા. બહુ આશીર્વાદ નહીં, સંતો હામું જોઈ જાય દયા કરી જાય બસ છે વાલા, એ જ આશીર્વાદ છે. રાજી રહેવા જોઈએ તમારી માથે, સંત રાજી રહેવા જોઈએ, સાધુ રાજી રહેવા જોઈએ, માતા પિતા રાજી રહેવા જોઈએ, ગુરુ રાજી રહેવા જોઈએ. એ આશીર્વાદ મોટા. ઈ હાથ મૂકીએ કે તો એમ નહીં, ખાલી દ્રષ્ટિથી ન્યાલ કરીએ. અને અહીંયા એના બાપને ચિંતા થઈ, સિકંદર ને મારો દીકરો શિકારે ગયો, હજી નથી આવ્યો. પાછળ બે માણસો મોકલ્યા, ખંભાળિયાની સીમ ખૂંદી. વાડી વિસ્તારમાં બે ભાન અવસ્થામાં હોથી પડેલા, બથમાં નાખીને લઈ એવા નામ ભૂવા હાકીમો વહી દો. બધા અટકળ બાંધવા માંડ્યા. ચોકીમાં પગ પડી ગયો, વરગાડ થઈ ગયો, ભૂત વેરી ગયું, પડછાયામાં આવી ગયા. એવું કાંઈ નહોતું. અહીં તો લેર લાગી ગઈ હતી વાલા. ઓલી લેર ની વાત કરતા ને, એ લેર અલગ, આ લેર અલગ. હજી એક લેર આવી છે, હજી એક લેર આવી છે. આ લેર અહીંયા હાલે છે, કોઈ લેર આમાં કામ ન કરે. આ સંતોની લેર છે ને, એમાં કોઈ લેર બીજી હાલે જ નહીં. ભાગ કાળીંગા ભાગી જા, તને દેવંગી બાપો મારશે. કોરોના હું કાળને પણ કહી ભાગ. અને મોરાર સાહેબે કીધું તો, મોરાર સાહેબે 20 મહિના છ તો મોરાર મહિના 12. કાળને કીધું જા 12 મહિને પાછો આવજે. આ સંતોની મોજ છે. નજીક રહેવાથી બધું પ્રાપ્ત થાય છે. સાધુથી બહુ નજીક રહેવું. અને આ સમય અટાણ તો હાવ ખાસ. સતયુગ હતો, ત્રેતા હતો, દ્વાપોર હતો, એ વસ્તુ અલગ હતી. કલયુગમાં સાધુડા માતા પિતા સિવાય સેટા જાતા જ નહીં, મરી ગયા.
સંતો, ગુરુ મહારાજ, માત પિતા, સેવા, સમરણ એનાથી નજીક રહેવું એટલે જામી ગયું. એટલે સવા બાપાને લખવું પડે ને, નામ વાળાને નહીં નડે. જેની પાસે નામ હશે ને કાંઈ સમરણ, સેવા, ભક્તિ, ભજન એને કાંઈ નહીં થાય. બાકી હાવ કોરે કોરાય છે ત્યાં તો કોરોના ભોગી જ જાય. કોઈ વાતે નો સમજતા હોય, ધર્મમાં નો સમજે, ભજનમાં નો સમજે, પુણ્યમાં નો સમજે, દયામાં નો સમજે તો ન્યા નો પોગે. એટલે ધર્મથી નજીક રહેવું, સંતોથી નજીક રહેવું. અને મોરાર સાહેબે દયા કરી અને હોથીને નેક નામ લઈ આવ્યા, અટકળ બાંધવા માંડ્યા. એવું કાંઈ હતું નહીં. પછી ધીમે ધીમે હોથી સાહેબ એક ઓરડામાં પૂરી રાખતા, બે ભાન થઈ ગયેલા. એનો બાપ સિકંદર વારંવાર સમજાય, બેટા હોથી આપણી જમાતના માણસો છે, આપણે નાત બારા મૂકશે, તું હરિજન સમાજમાં ભજનમાં જામાં, હરિજન સમાજ ભેગી બેઠક કરીમાં. અને એક સમય એમાં ઘટના ઘટી વાલા વાયક લીધું, રામદેવજી મહારાજ નું વાયક લીધું, અથોથ વાયક લીધું. એના બાપો જોઈ ગયો, જમાતના માણસો જોઈ ગયા. એના બાપને કીધું સિકંદર ને કે તારા દીકરાને વારંવાર સમજાવી છે તોય હરિજન સમાજમાં જાય છે. આજે પાછું વાયક લીધું છે, હવે તને નાયતબારો મૂકવામાં આવશે તમને. અને એક કટોરે કમલ ખોલ્યું ના બાપે, એક કટોરો કે હોથી આ કરતા હું અમલ પીને મરી જાઉં બેટા, હવે નાયતબાર આપણને જો મૂકશે. છેલ્લી વાર બાપા કે જાઓ નાતને સમજાવતા હો, પ્રેમથી સમજાવો, જાઓ નાતને. કટોરો અમલનો મૂકીને એનો બાપ સમજાવાઈ ગયો ને વાહેથી હોથી કટોરો કમલ પી ગયા. હું જ વહી જાઉં, આ દુનિયા છોડી, મારો વાંધો છે તો હું વહી જાઉં. એક કટોરો કમલ પીધું. એનો બાપ જમાતમાં ગયો, બે હાથ જોડ્યા, ભાઈ ભૂલ થઈ ગઈ, ક્ષમા કરો. ઘરે આવ્યા તો એક કટોરો કમલજીને ઘોલ્યું હતું, હોથી પી ગયા. અને હોથી સિકંદર સુમરો બહાર બેઠો છે, અંદર હોથી બે ભાન અવસ્થામાં પડ્યા છે. મધરાત થઈને રાતનો ગજર ભાંગ્યો અને ઉપરથી અવાજ આવ્યો, વેરાગ લાગ્યો ગુરુની વાટડીએ, હાલો જાય હરિજનની હાટડીએ. ઉપરથી અવાજ આવ્યો અને એના બાપે સાંભળ્યો. બે દીકરાઓને કીધું, એ છોકરાઓ આ કોણ ગાય? આપણો હોથી લાગે, આવા તો હોથી નો લાગે. અરે બાપુ હોથી તો ઓરડામાં છે, એ કટોરો કમલ પીને હોતો છે. અરે બેટા જાઓ તો ખરા, જોવો તો ખરા. વાલા જ્યાં જોયું ને, ખોળામાં એક તારો પીડ્યો છે અને અલા હો નબીજી રામ રહીમ એક કરી જાણો, સમૃ તો સુધરે મનખા મેરા, તુહી નબીજી તુહી નબીજી. છોકરા જોઈને અચરજ પામી ગયા. ઓહો, ઓરડામાં હોથી, અહીંયા હોથી, આ છે હું. આવ્યા સિકંદર બાપુ, બાપુ હા આપણો હોથી ગાય એમ. તો ઓરડામાં છે કોણ? ન્યા જો તો ન્યાય હોથી, હરિજન સમાજમાં જો તો હોથી. અને એના બાપને ક્રોધ આવ્યો, ડાંગ લીધી હાથમાં, કડિયારી લાકડી કાચોની ખેર નથી. અને આ તો મારો દીકરો જાદુગર બની ગયો છે, બે બે રૂપ ધારણ કરવા માંડ્યો છે, આજ એની ખેર નથી. અને ડાંગ લીધી હાથમાં. હરિજન સમાજમાં જ્યાં ભજન ગાતા હતા ન્યાય આમ બાવડું પકડ્યું ને આમ ઉભા કર્યા તો અગ્નિ ને અડાઈ ગઈ. અગ્નિ ને અડાઈ જાય ભાઈ, અગ્નિ નડી જાય ને, સાય નડી ને તોય બળી બાપ, અને ભૂલ માંડી ને તોય બળી. અગ્નિનો સ્વભાવ છે, હરિનામનો સત્યનો એવો સ્વભાવ છે. તમે સાય નડો તોય ભલે અને ભૂલમાં અડો તોય ભલે, પ્રેમથી રામ નામ સાંભળો તોય ભલે અને કભાવથી સાંભળો તોય ભલે, એ ઉગે 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 ને ઉગે. ફાઇનલ છે. બધું જગતમાં નષ્ટ થઈ જાય, બધું આખું. માં ગંગા સીધે કીધું, મેરું ડગે મંડળાનું ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, એમ બધું થઈ જાય પણ ભજન નષ્ટ ન થાય. વાલા તમે ભજન સાંભળ્યું હોય તો નષ્ટ નહીં થાય, ભજન ગાયું હોય તો નષ્ટ નહીં થાય, અને ભજન કર્યું છે તો નષ્ટ નહીં થાય. યુગો લગી ભેગું આવે, યુગો લગી. એક વાર નામ નામ સાંભળી લઈ, ગાઈ લઈ. અહીંયા હોથી સાહેબ આઈડિયા ને એના બાપને 80-85 વર્ષ ત્રિકાળ જ્ઞાન થયું, ત્રિકાળ જ્ઞાન. ઓળખી ગયા કે એ મારા નાથ, પગ પકડ્યા હો પ્રભારા, મારા નાથ તમે પ્રભુ દ્વારકાધીશ હતા, દ્વારકાધીશ. ઠાકર પોતે હોથીનું રૂપ લઈને ભજન કરતો હતો. વચન આપ્યું હતું, વાયક પાળવા આવ્યા હતા. વાયક હોથીએ વાયક લઈ લીધું હતું. એ વાયકને વધાવવા માટે, વાયકને લાજ રાખવા માટે કાળિયો ઠાકર આવી ગયેલો. આવીને ભજન કરે છે હોથીના રૂપમાં. શું કે
તો સુધરે મન ખા મેરા સમરૂપ સુધરે મન ખા મેરા નયન દેવીરા સમરૂપ તો સુધરે મન ખા મેરા નયન દેવી रंग लगाया घेरा घेरा रंग लगाया घेरा घेरा तेरा समरूप उतरे मन का मेरा नबी मेरा घटना हो गया हो गया समरूप सुधरे मन का मेरा
ભજન મંડળીને ભજન મંડીમાં પ્રેમથી તાલી ધોધાવાળા આ મંડળી છે, ભજન મંડળી છે. આટલી મહેનત તો ભજન મંડળી જ કરે, બીજા આટલી મહેનત ન કરે. આ ભજનના પ્રેમી હોય કરે, ભજનના પ્યાસી આત્મા હોય એ સાંભળવામાં મહેનત, આમાં સાંભળવામાં મહેનત પડશે તમને. ખાલી ગાવા મહેનત પડે એમ નહીં, તમને સાંભળવામાં મહેનત પડે. હું કહે, શું કહેવા માંગે, ન્યા રહેવું પડે તમારે, હટાય નહીં. ભજનમાં તો સાંભળવામાં મહેનત છે, આમાં બેહું હાંકડી મોકડી એક મહેનત છે. ઘણી વાર નો બેહી ગયા આપણે સોફેથી ગાડીથી ખુરશી. હવે એ ભજનની એક તમારી પણ મહેનત છે વાલા, અમારી કરતા તમે મહાન છો. તમારી શ્રવણ ભક્તિ છે, અમારી તો કીર્તન ભક્તિ છે. રાજી રાખી ભગવાનને કાલાવાલા કરી, તમને બધાને રાજી કરી એટલે મારો ભગવાન રાજી. ભગવાનને જોયા નથી કૃપાલસિંહ બાપુ, પણ તમે બધા રાજી થઈ ગયા એટલે અમારો રામ રાજી થઈ ગયો, અમારો સંકટ મોચન હનુમાન દાદો રાજી થઈ ગયો, અમારા બાપુ રાજી થઈ ગયા. તમે બધા રાજી એટલે ભગવાન રાજી. બસ આજ ભગવાન. અને એને ગોતવા નહીં જવા. બાપુ કેમ બેહી ગયા એમ બેહી જાવ એટલે એ આપણને ગોતી લે. એ શક્તિ એનામાં છે, આપણામાં એ શક્તિ એને આપણે ગોતીએ કે એ શક્તિ આપણામાં નથી. આપણે તેનું ભજન કરી ક્યાંક બેહી જઈએ ને તો એ આપણને ગોતી લે. એક ફકીર ઓલિયા પુરુષ બંદગી કરે છે, ત્યાંથી બે ફરિશ્તા, ખુદાના ફરિશ્તા નીકળ્યા, રોકાણા, પાણી બાણી પીધું, ઓળખ કાઢી તો કીધું ભાઈ તમે ઓળખ રેવાય દો, આ વ્યવહાર બરાબર છે, આપણે પાણી પીને સત્સંગ કરી બરાબર છે, ઓળખ કાઢોમાં. કે પ્રભુ ઓળખાણ કરતો તમારે દેવી જ પડે ને, તમે કોણ છો, ક્યાંથી આવો? કીધું અમે ખુદાના ફરિશ્તા છે, આત્મા લેવા આવી, જીવ લેવા આવી. એ કાયમ ખુદા મળે? હા. તો ખાલી મારા વતી એટલું પૂછતા આવજો ને, હું અહીં બેઠો છું, ભજન કરું છું, બંદગી કરું છું, એને મંજૂર છે કે નથી? હોય વાંધો નહીં. દરબારમાં ગયા ખુદાના, કીધું કે માલિક એક ફકીર એક ઓલિયા બેઠા છે અને તમારું ભજન કરીને બંદગી કરે છે, આપને મંજૂર છે? ભગવાને ખુદાએ હામો જઈને કીધું કે નહીં, મને મંજૂર નથી. ફરિશ્તા નિરાશ થઈ ગયા, આવ્યા મૃત્યુ લોકમાં પાછા. ફકીરને મળ્યા, ઓલિયાને મળ્યા. ઓલિયાએ બે હાથ જોડ્યા, પ્રભુ હું સમાચાર લાવ્યા? ખુદાએ શું કીધું? ભગવાને શું કીધું? કે ખુદાએ તમારી બંદગી નામંજૂર કરી છે. નામંજૂર. અને નાચવા માંડ્યા બાપુ. અમારા બાપુ નાચે ને એમ નાચવા માંડ્યા, કૂદવા માંડ્યા. અરે બાપુ ના પડે તોય નાચો કે? હા. કેમ? કે એને ખબર તો છે ને હું ભજન કરું છું, એટલું ઘણું કે મંજૂર હોય કે નહીં મારે એ નથી જોવું. એને ખબર છે ને કે હું અહીંયા ભજન કરું છું, અહીં બેઠો છું, એની બંદગી કરું છું, ખબર છે ને. બસ મારા માટે એટલું ઘણું છે. બાપુ નમો નારાયણ, નમો નારાયણ. એવા એક મહાપુરુષ, ઓલિયા પુરુષ, દાદુ સાહેબ થઈ ગયા. દાદુ સાહેબ, દાદુ દયાળ. એમના શિષ્ય હતા રજબ સાહેબ. જેવા હોથી સાહેબ એવા રજબ સાહેબ. રજબ અને યુવા અવસ્થા, પણ ગુરુજીનો પાકો બંધો, ગુરુજીનો પાકો બંધો. યુવાન અવસ્થા અને લગ્ન આવ્યા એના. કીધું ને હાથે મીંઢોળ ને કેસરિયા જામા. આપણે જેમ લગ્ન ને શણગારીએ ને, આપણે વરાજો શણગારીને બાપુ, એમ એમાં મરે તો મયત ને શણગાર્યો, વરાજાની જેમ શણગાર્યો. એમ બરાબર લગ્ન આવ્યો, શાદીનો સમય આવ્યો રજબ સાહેબ નો. અને ગુરુજી યાદ આવ્યા, બધી વાત સાચી, પણ પેલા ગુરુજીને વંદન કરતો આવું, પછી શાદી કરું. ગુરુજી પાસે ગયા, ખાલી દાદુ સાહેબ પાસે. દાદુ સાહેબ ધ્યાનમાં બેઠા છે. આવીને રજબ સાહેબે કીધું કે બાપુ બંદગી, બંદગી. સાહેબ આંખ ખોલી જોઈ રજબ. અરે બેટા રજબ. હા બાપુ. તેને ચહેરો બાંધેલો, માથે મોડ, ચહેરો. લગ્ન હતા પોતાના, શાદી હતી. નાનો ભાઈ ભેગો પગે લાગવા આવેલા. એમાં દાદુ સાહેબ કીધું રજબ ઓ ક્યાં હે, આ બધું શું છે? એમ બાપુ મારી શાદી. અરે રજબ એક તો સાખી બોલ્યા કૃપાલસિંહ બાપુ, ન્યા ચહેરો ઉતાર નાખ્યો. રજબ તુને કર દી ગજબ.
रजब तूने कर दी गजब, आया था हरि भजन के लिए चला न रजब तूने कर दी गजब, सिर पे बांधा मोड़ शेरो, सिर पे बांधा मोड़, आया था हरि भजन के लिए चला नरक की ओर। बापू हूँ क्यों तक हाँ बेटा तो आ शेरो उतार्यो नाना भाई पराई दीधो जा तू હવે શાદી કરી આવી, હું તો બાપુ ભામ બેઠો છું। આ રજબ સાહેબ એવા આપણા હોથી સાહેબ કે છે सिकंदर सुमरानी तमें लजना जोने राखे वाला नबी गरीब गुलाम तो होते तेरा गरीब गुलाम होते तेरा नयन देरा झुमरू લાને વણજો એ બાબા જઈ
रे मैं तो तुमने नहीं रुपया तो अनुभव की दो मारी होते ने गुरु जी चल चुकिया संकट मोचन हनुमान जी महाराज अलमसगिरी बाबा की बाबूगिरी बाबा की
પૂજ્ય કાનદાસ બાપા યોગેશ મહારાજ કી પ્રેમ સૂર્ય નમઃ પાર્વતી સિકરી મહારાજ